તો હેલો મિત્રો, મારું નામ છે હાર્દિક ઠાકોર ને તમારું સ્વાગત છે એસસી બ્લોગ્સમાં। તો આજે પહેલા મહિનાની પહેલી તારીખ હતી અને આજે રામાપીરની બીચ પણ હતી। તો અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ ચાલતા રામાપીરની બીચ ભરવા। તમે જોઈ શકો છો। તો બ્લોગમાં આગળ આમને આમ બન્યા રહેજો। તમને રામાપીર મલેકપુર બસ સ્ટેન્ડ 500 મીટર જેવું બાકી છે। બ્લોગમાં બન્યા રહેજો। આ છે મલેકપુર બસ સ્ટેન્ડ। તો મિત્રો આ મલેકપુર સ્ટેશન છે। ઉત્તરાયણ નજીક આવી છે તો પતંગ બતંગ લાવી દીધા છે। આ રસ્તો જે છે જે જાય છે બળાદ। આપણા હવે મિત્રો આગળ જઈ રહ્યા છે। તો મિત્રો હવે 100 મીટર જેવું મંદિર રહ્યું હતું। તો બ્લોક્સમાં હજી થોડા બન્યા રહેજો। તમે જોઈ શકો છો મંદિર 100 મીટર રહ્યું છે। તો મિત્રો ફાઇનલી મંદિર સુધી પહોંચી ગયા છે। પબ્લિક તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે। દર બીજના દિવસે આટલી પબ્લિક હોય જ છે મિત્રો। તો બ્લોગમાં થોડું આગળ હજી થોડા બન્યા રહેજો। આ મંદિર આવ્યું છે ખેરાલુ સિદ્ધપુર હાઈવે ઉપર, હાઈવેના સાઈડમાં। તો મિત્રો મંદિરના ગેટ સુધી આવી ગયા હતા। તમે બ્લોગમાં બન્યા રહો। મંદિરના ગેટ સુધી આવી ગયા છે। તમને મંદિરનો ગેટ પણ બતાવું। પબ્લિક તમે જોઈ શકો છો। આ છે મંદિરનો ગેટ। આ મંદિર જોઈ શકો છો તમે। તો આગળ હજી થોડા બન્યા રહેજો। મંદિરના અંદર જઈએ છીએ। આપણા જે મિત્રો જે છે આપણી પાછળ આવી રહ્યા છે। બેકગ્રાઉન્ડ સાઉન્ડ કોઈ નોટિસ ના કરતા। તો મિત્રો હવે મંદિરથી ઘર સાઈડ નીકળી ગયા હતા। આ આપણા બધા મિત્રો છે। જતા વખતે તો બધા મિત્રો ઓછા હતા, વળતી વખતે મિત્રો વધી ગયા છે। તમે જોઈ શકો છો। અને હજુ પણ પબ્લિક આવતી જતી રહે છે મંદિરમાં। અને આવા વ્લોગ ડેલી આવતા રહેશે। તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર દબાઈને ઠોકી દેજો। જય દ્વારકાધીશ, જય માતાજી।